ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો બધા સ્વાગત છે તમારા આજના એક નવા વ્લોગમાં. વાગવામાં થઈ ગયા છે 9:30 ને ફાઇનલી રેડી થઈ ગયા છે બધાય. હમણાં 2-3 દિવસથી બ્લોગ ઉતારવાનો ટાઈમ મળતો નહોતો. છેલ્લે આપણે હોળીનો બ્લોગ ઉતાર્યો હતો ને ધૂળેટીનો ઉતાર્યો હતો. પછી અંડી એના મમ્મીને ઘરે ગઈ હતી, ત્યાં કંઈ પ્રસંગ હતો એટલે ને આપણે શોપના કામમાંથી નવરા થયા નહોતા એટલે ઉતાર્યો નહોતો વ્લોગ. આજે ફાઇનલ વ્લોગ ઉતારવાનો ટાઈમ મળી ગયો તો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હે ભાઈ. આજે છે શનિવાર, તો આપણે પૂજા થઈ ગઈ છે ને મંદિરે જવાનું બાકી છે. પેલા શોપે જાવું નાસ્તો કરીને પછી મંદિરે હનુમાન દાદાના દર્શન ને પૂજા કરવા જાવું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો? બધા મજામાં ને? અમે પણ મજામાં છીએ. હાલો જો છે ને આ બધું અત્યારના પોરમાં ઓરા શેકવાના શનિવાર છે ને, ઓરાનો ઓરો બનાવવાનો છે અને તાંજોડિયાની ભાજી એવું બધું રસોઈમાં બનાવવાનું છે. અત્યારમાં નાસ્તો જો આવી કાલે આવી લઈ આવી જાંબુ, ઓલા વ્હાઈટ જાંબુ આવે ને એ તો કે આપણે સીઝનના પહેલી વાર ખાવું, એ આપણે ખાધા જ નથી. અત્યારે ઓરાનો બપોર રીંગણાનો ઓરો કર. તમારે શું કરવાનું? ભાજી, તાંજોડિયાની ભાજી મમ્મીને એને કરવાની. બે શાક થાય અત્યારે. નાસ્તામાં આંટી આજ શનિવારે તો આંટી દઈ ગયા છે ઢોસા. જો ગરમા ગરમ ઢોસા આવી ગયા છે, ઈડલી આવી ગઈ, ચટણી છે. ને આપણે ભાઈ રાતનું સ્વેટર પહેલાં શાક પડ્યું તો આપણે ગુજરાતી નાસ્તો આપણે તો ઢોસા ખાય પણ થોડાક ઓછા ખાય. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો 3 દિવસ પછી ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને મસ્ત મજાનો વ્લોગ ચાલુ કરી દીધો છે. સવારમાં જ ભાવિકે કરી દીધો છે. આપણે નાયા નહોતા ને ગમન લેતા ને વ્લોગમાં બહુ ગંધારા હાલ હતા. આપણે કપડાં બધા કેટલા 2-3 દિવસના જે ભેગા થયા હતા ને ધોવાના ને બધું કામ બધું કરવાનું હતું ને એટલે મોડેકથી આપણે નાયા છીએ. જો હવે પાછા આપણે આજે 3 દિવસ પછી શોપે આવી ગયા છીએ. પોતા બોતા બધું મસ્ત મારી દીધું છે ને ભાવિકને મમ્મીને બહાર થોડું કામ છે ને તો જો એ બહાર જાય છે. મોટું જબલું આવી કાઢીને એમાં ભરી લ્યો અને નાસ્તો બાસ્તો મસ્ત કમ્પ્લીટ થઈ ગયો છે. અને જો આપણે શુક્રવારે ગઈ હતી ને ગુરુવારે ધૂળેટી હતી, ગુરુવારે ગઈ હતી તો આપણે કંઈ રમાણું નથી ધૂળેટી ને ભાવિકને મમ્મી બધા તો મસ્ત ધૂળેટી રમ્યા હતા. આપણે તો સવારમાં અહીંથી 9:45 વાગ્યા ત્યાં નીકળી ગયા હતા. 10 થયા મારા મમ્મીને ઘરે પૂગી ગયા હતા. અને જો ત્યાંથી પછી અમે મારા મામા ત્યાં જવાનું હતું વાવરી, તો જો ત્યાં ગયા હતા. પછી ત્યાંથી મારા મામાની છોકરીનું જોવા જવાનું હતું વેરાવળ, તો ત્યાં ગયા. ત્યાંથી પછી બીજે દિવસે એનું જલ હતું તો જો એ કમ્પ્લીટ શનિવારે પતાવ્યું. શનિવારે ને શુક્રવારે અને શનિવારે ને શુક્રવારે ને કાં મને કંઈ યાદ નથી વાર. શુક્રવારે હા. પછી પાછા બપોરે વાવરીથી પાછા મારા મમ્મીને ઘરે પછી અહીંયા એક રાત રોકાઈને કાલે જો મારા પપ્પા મને મૂકી ગયા. તો 2-3 દિવસમાં એટલું બધું તો મેં ક્યાંક ક્યાંક છે ને બ્લોગના કટકા લીધા છે. ગુરુવારે અહીંયા હતા ને હા, તો જો મેં અહીંયા ઓલો જલ દીધો ને એના થોડા કટકા લીધા છે. તો જો ભાઈ ફરખું એડિટિંગ કરીને મૂકી દે કેમ કે મને થોડીક શરમ આવતી હતી અહીંયા વ્લોગ લેતા. બહુ બધા મહેમાન હોય ને એટલે બોલતા થોડુંક અચકાવાતું હતું એટલે જો એવું હતું. આજથી મસ્ત આપણે પાછા વ્લોગ ચાલુ કરી દીધા છે. અને કાલે તો આ સવારમાં અમે વાડીએ ગયા હતા એટલે વાડીનો થોડોક વ્લોગ આવશે. એ હવે કાલના વિડીયોમાં આવે કે આ વિડીયોમાં આવે એ નથી ખબર મને, તો જો એ આવશે. ચાલો હવે થોડુંક દુકાને કામકાજ કરી લઈએ અત્યારમાં, પછી આગળ પાછા મળીએ. ને અત્યારમાં જો રસોઈ અડધી કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે મસ્ત મજા આવી ગઈ. તો જો 2:15 વાગી ગયા છે ને ફાઇનલી જમવા માટે આવી ગયા છીએ. તો જો જમવામાં રોટલી છે, ઓરો છે અને તાંજરિયાની ભાજી છે, કેળી છે, કેળી શું છે કેરી છે અને આપણા ઘરના મરચાં છે. જો તો આવું બધું જમવામાં છે. આજે જમવામાં છે ને મોડું થઈ ગયું એટલે જીભ આમ તેમ થઈ જાય છે નહીં. 2:30 વાગી એવા છે. જો મમ્મીની બહાર ગયા હતા ને એટલે કાલે 2 વાગ્યા હમણાં 2:30 ને 3 નો વાગે. હાલો બધા જમવા. એમ કેતા હોય ફુવા તો હું અહીં રોકાઈ જાઉં તો એને હોરવે હું હોવે ને તો હું વહી જાઉં ને કાલે કા તું મારે ભેગી હાલ ને, તું હાલ મારે ભેગી ફુવા પાસે. એમ કે બોલ फूल है ना फूल तोड़े है અમે વાડી આવ્યા
પછી ચાલુ થઈ ગયો વિડિયો. હા તો જો આ બધા મગ છે, આ બધી માંડવી હતી ને હવે અહીંથી આટલા મગ આવી ગયા જો. અને એમાં તુવેર જો નકરી ઉગી, તુવેર વાવેલી હતી ને એટલે નકરી તુવેર ઉગી પડી છે. ને કાવું બેન જો બોર તોડવા ગયા. હું ભાવિક આવ્યા હતા તો એમાં શું ઊભું હતું, તુવેર હતી આ, ત્યારે પતી ગયા હવે. હા ખાઈ ગયા એ કઈ નથી, કાંઈ નહીં આપણે ચણિયું બોર ખાવું હાલ વીડીમાંથી. એ હશે એકાદા, એમાં તો ક્યાંક ક્યાંક. અવડાકડા આમ કેરી આવી તને ખબર છે? જો અહીંયા જો હજી નાની નાની છે. તોડતી નહીં, તોડતી નહીં, તોડતી નહીં. મોટી થાય પછી તાર ખાવાનું છે, પાકી પાકી થાય ને પછી. હા ઈ લઈ લે, હાલ તૂટી ગયો ઈ. જો આ બધામાં મોર આવી ગયો ઝીણો ઝીણો. ખાટી ખાટી છે હે? ચાખું ચાલો અમારે વાડીએ કેરી ખાવા બધાને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ કહી દે બધાને. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધામાં વાડીએ કેરી ખાવા હાલો. રીંગણા ખાવા આવ્યો કે? રીંગણા ખાવા તું કઈ આવી? હું 5 વાગે આવી. 5 વાગે આવ્યું? હજી કેટલા વાગ્યા? 10 વાગ્યા. સવાર પડી ગયું. ખબર પડી ગઈ. હવે આપણે ઘરે વહી જવાનું છે. નથી જવું, મારે તો રોકાવું અહીંયા. હે કેટલું બધું હો, પણ આમ તો જો ટીટોડી 5-6 છે જો, બધી આટા મારે છે રીંગણીમાં. હાલો બધું શાકભાજી ઉતરી ગયું, થોડાક ફૂલ ઉતારી લઈએ આપણે ઘરે લઈ જવા હતું. જો મસ્ત મજાના આટો મરાઈ ગયો છે આખી વાડીમાં. અહીંથી ગયા આખો આટો મારીને આમ ફરીને અહીં આવી ગયા જો પાછા. કેમ રિટર્ન? આને ઘરે જાઉં ઘરે જાઉં કરે છે. હાલ મને બધા મોટા મોટા ફૂલ તોડવા, હું જબલું ગોતી લઉં હો. મોટા મોટા તોડજે કે નાનું ન લેતી. હા જો એવા. હે વાડી આવી? કોની વાડી છે આ? દાદાની. કેવા ફૂલ છે જો, પાકી ગયા હો. વાં ગુલાબના કેવા એવા જો. હાલો બારી નીકળી જાય એમાંથી. પપૈયો પડી ગયો જો, કાવું અહીંયા જો ભાંગી ગયો. હમણાં જ પડી ગયો. શું પપ્પા? પપૈયો જો વજન થઈ ગયો. પપૈયા પડી ગયા, તૂટી ગયા હેઠા. હા તો જો હું કાવું બેન એટલામાં વાડીએ પૂગી ગયા. લસણના પૂરા કરીને રાખી દીધા અહીંયા જો. હા ઓ હોય આમ તો જો જો કેટલા બધા પપૈયા હતા. પપૈયાની ડાળ અહીંથી તૂટી ગઈ, ખબર હોય? હા એક પપૈયું ઓલી બાજુ તૂટીને પડી ગયું. જો જા કહું જામફળમાં ફૂલ આવી ગયા. હવે તારે તું પાછી આવીને તો જામફળ થઈ જાય મલકનામાં. એ ઝીણા ઝીણા જામફળ જો નક્કર આવી ગયા, દેખાય? એ રહ્યા જો. હા લાલા માલ આગળ જઈએ આપણે હાટો મારવા. ટાઢો પવન તો જો બહુ છે આજે. હા તો નાના નાના એવા કોબીન દડો મોટા મોટા થઈ ગયા. તોડી જ લેવાય ને. ટમેટી આખી પડી ગઈ છે વજન ના લીધે. એટલા ટમેટા છે, દેશી ટમેટા જો. ઓહો ઝાકર આવ્યો ને બધા ઝાડવા ભીના ભીના થઈ ગયા છે. આ ટમેટું તો જો લાડવા જેવડું જોઈ લ્યો. બહુ આવ્યા છે આમાં ટમેટા જો, બીજી જ ભાત ના હાવ. આને જો મજા આવે છે વાડીએ. શું છે
રીંગણું ઠંડી લાગે કોટ પહેરો માંડવી મસ્તીની ઉગી ગઈ 2 3 4 5 7 આયરું હે એક ક્યારામાં ઓહો તો તી તો બહુ ઘાટી હા તોડી લઈએ તો એટલાકમાં જ છે જો કેટલો બધો ઉગી ગયો તાંજોરીઓ અહીં દૂધી જ છે ને કાં દૂધલી ઉગી ગઈ જો ક્યાં સુધી ઉગી ગયા જો તો પારે પારે બધાય કહું આંબા મેં કેરી નો આવી જો કોરાઈ ગયો હાવ આ શેઢેથી ઓલા શેઢે આવીએ તો કેટલું લાંબુ લાગે આમ તો જો એક ખિસકોલા હાલ ચીંગુ વીણવા માંડ ક્યાં હાવ કુણી છે 4 5 મોટી મોટી હોય જ ઘણી એ આવી સવા 9 વાગી ગયા છે ને ફાઇનલી આપણું જમવાનું પતી ગયું છે તો જો આજે કંઈ ઘરે રાંધવાનું હતું ને કંઈ ઈચ્છા નહોતી હું બનાવું કરતા હતા ને બહાર જમી આવ્યા છીએ જો મેં મંચુરિયન ખાધું ભાવી કે પાઉંભાજી ખાધી છે અને ગોલો ખાધો છે હા અને મમ્મી હાટું જો અમે દાબેલી મસ્ત પાર્સલ કરીને લઈ આવ્યા છીએ એમાં સિંગદાણા હોય ને એટલે મમ્મીને ભાવે વડાપાઉં ખાવું તું દાબેલી એટલે દાબેલીમાં સિંગદાણા હોય તો જો મસ્ત મજાની દાબેલી લઈ આવ્યા છીએ અને મમ્મી જો જમવા બેસે છે તો મરચા મસ્ત તાજા કડકડિયા એવા સરસ આપે દાબેલી ભેગા તો મમ્મીને મજા આવશે કડકડિયા કેમ હા સરસ શીખાતી કે મજા આવે બપોરનું બધું પડ્યું છે આ તો લાંબા થઈ ગયા વધારે ખવાઈ ગયું અને આજે અમે પેલો ગોલો ખાધો છે ઉનાળામાં મમ્મી કઈ ગોલો હતો હા બહુ મસ્ત હતો 3 in 1 એટલે 3 ફ્લેવર મિક્સ ગોલો હતો ગુલાબ ચોકલેટ ને કાચી કેરી અને ઉપરથી માવો કઈ ખમણી નાખ્યો હતો તો બહુ મજા આવી ગઈ મસ્ત હતો મેં કીધું હું કીધી ભાઈ ને હું આપણે બધાને રિક્ષા લઈ આંટીને બધા આપણે ગોલા ખાવા જાવું બેસીએ જમવાનું ઓરો પડ્યો છે ભાજી પડી છે ને મમ્મીએ બનાવ્યા છે બાજરાના રોટલા જો કેટલું બધું છે 2 રોટલા કરી નાખ્યા 3 કરી નાખ્યા એક શાંતિ હા માંડવીને બે સિંગ વધારે નાખે ને મસાલા સિંગ જો મસ્ત જમાઈ ગયું છે સિરિયલ વહી જ ગઈ જો અમારી અમે જમવા બહાર ગયા ને એમાં અમારે 9:15 9 વાગવા આવી ગયા છે જો